તો એશિયાટિક સિંહની જાળવણી પર કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। સિંહના વસવાટના વિસ્તારમાં ગેરકાયદે માઇનિંગ થઈ રહ્યું છે તેવા આક્ષેપ કોંગ્રેસે લગાવ્યા છે। ખનનની મંજૂરી માટે નિયમમાં સુધારો ગંભીર બાબત છે। સિંહના સંવર્ધન માટે કરોડોની ફાળવણી કરવામાં આવે છે। મનીષ દોશીએ આક્ષેપ લગાવ્યા છે સરકાર જ ગેરકાયદે ખાણ ખનન માટે મંજૂરી આપે છે। વર્ષે ગુજરાતમાં 110 થી વધુ સિંહના મોત થઈ જાય છે। 5 વર્ષમાં 555 એશિયાટિક સિંહના મૃત્યુ થયા છે। સરકાર સિંહના જીવ સાથે રમત કરવાનું બંધ કરે। મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે। એશિયાટિક સિંહો આપણા સૌ ગુજરાતીઓ માટે, દેશ માટે, ભારતવાસીઓ માટે ગૌરવનો વિષય છે। પણ દુઃખ સાથે કહેવું પડે, એક સરકાર પોતે કરોડો રૂપિયાની સિંહ સંવર્ધનના નામે મોટી મોટી જાહેરાતો કરે અને વાતો કરે, મોટી મોટી સિંહ સંવર્ધનમાં બહુ કામ કરે, અને બીજી બાજુ સિંહોની મોટી તકલીફ પડે એના જીવન ઉપર, એની વ્યવસ્થા ઉપર, એ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિને સરકાર એમ કેમ પ્રકારે પરિપત્રના આધાર ઉપર છૂટછાટ આપે। છેલ્લા 5 વર્ષના આંકડા છે, 5 વર્ષમાં 555 સિંહોના મોત સત્તાવાર નોંધાયેલા, અને એની સાથે સાથે એટલે કે દર વર્ષે 110 જેટલા સિંહોનો સરેરાશ મૃત્યુ થાય એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર મોટા મોટા કાર્યક્રમો કરવાને બદલે સિંહોના સંવર્ધન માટે પાયાની મૂળભૂત વાત કરે। એક હાઈટ ઉપર ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતની અંદર શાસન કચ્છની સાથે પહોંચ્યું છે, એટલે નરેન્દ્રભાઈ આવવાથી એક નવી હાઈટ મળશે। અને કોંગ્રેસના મિત્રો પાસે, કારણ કે ભારતીય જનતા પાર્ટી શું કરે છે એના વિરોધ કરવા સિવાય કંઈ નથી। સાચા મુદ્દાઓ હોય, સાચા વિચારો હોય તો એ ખરેખર રજૂ કરવા જોઈએ, પણ એમની પાસે કંઈ વિચાર જ નથી। દેશના પ્રધાનમંત્રી આવતા હોય તો ખરેખર એમને ગૌરવ કહેવું પડે કે ગુજરાતના પનોતા પુત્ર છે ને શાસન આવ્યા છે। અમને આનંદ છે કે શાસનની અંદર કંઈક નવો ગુજરાતની અંદર સૂર્યોદય થશે, એવા સારા વિચારો એની અંદર થવા જોઈએ, પણ એમના વિચારો જ નથી, એટલે એવા સારા વિચારની અપેક્ષા રાખી શકાય।